વટાણા ક્યારે આવ્યા? ઈ તો હું આમ આટો મારો ગયો તો ને ત્યારે આવી ગયા બટા. આ છે બધાનું પ્રિય પાણી. હેલો, તો કેમ છો? અમે ધૂળેટી નિમિત્તે અત્યારે બધા ભેગા થયા છે. આમ દેવલ છે એ અમારા ચીફ ગેસ્ટમાં છે, સોમા કાકા છે, ભીખા દાદા છે, સોમા કાકાના વાઇફ કાકી છે અને તુષારભાઈ છે. તો અમે અત્યારે બધા જ મળીને પંચકુટિયું શાક બનાવવાના છે. તો અત્યારે એ બધા લોકો જો શાકભાજી સુધારે છે અને હું મારી તૈયારી કરું છું. તમને બતાવીશ રનિંગમાં કે પંચકુટિયું શાક કેવી રીતના બને અને કેમ બનાવાય. ચલો તો અત્યારે આપણે નાખશું ખજૂરભાઈ શુદ્ધ ઘાણીનું સિંગ તેલ. અને મારી માતાઓને અને બહેનોને ખાસ વિનંતી છે કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ સિંગ તેલ યુઝ કરો. તો અત્યારે આપણે 5 સબ્જી સિલેક્ટ કરી છે પંચકુટિયા શાક માટે: રતાળુ, રીંગણા, વટાણા, શક્કરિયા અને બટેકા. તો આ 5 વસ્તુ આપણે સમાવેશ કરી અને બનાવશું પંચકુટિયું શાક. પહેલા રીંગણા આપણે ફ્રાય કરી લેશું. આ લાલ થઈ ગયા. લાલ જ કરવાનો હોય ને. એટલે હવે વાંથી ક્યાં બધે વહી ગયા, કોઈને ઇન્ટરેસ્ટ જ નથી ભેગું રહેવાનું. જોતો કરી હાલો આ બટેકા આવ્યા. હા, બટેકા લઈને આવ્યો. એટલે હવે તાપ વહી ગયો, નાખો ને આમાં ફટાફટ. આ છે શક્કરિયા. હવે નાખશું આપણે રતાળું. હવે તળશું આપણે વટાણા. મેં અત્યારે બધું શાકભાજી ફ્રાય કરી લીધું છે. હવે હું અત્યારે અહીંયા શાક બનાવીશ અને અમારા કાકી ઘરે છે રોટલા. આજે અમે ખજૂરભાઈ શુદ્ધ ઘાણીના સિંગ તેલનું પંચકુટિયું શાક, બાજરાના રોટલા અને છાશ અમારી ટીમ સર્વે મળીને ખાવાની છે. હવે અત્યારે આપણે નાખશું તેલ જરૂરિયાત પૂરતું. એટલે આમાં જરૂર છે 2 ચમચાની, એટલે હું 2 ચમચા તેલ નાખીશ. હવે આપણે આમાં નાખશું મસ્તીનું જીરું. આ છે કાંદાની ગ્રેવી, ટમેટાની પેસ્ટ છે, આ છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, આ નાખી હળદર, આ નાખ્યું ધાણા જીરું, આ નાખ્યું મરચું. હવે માપ અનુસાર આપણે મીઠું નાખશું આમાં. આ છે માંડવીનો ભૂકો. આ છે બધાનું પ્રિય પાણી. હવે આપણે બધું જ શાકભાજી નાખી દેવું. ગણપતિ બાપ્પા મોર્યા. આ વટાણા ક્યારે આવ્યા? ઈ તો હું આમ આટો મારો ગયો તો ને ત્યારે આવી ગયા બટા. 2 ચમચા લઈને હલાવી તો કેમ રહે? નહીં, મારે નથી જોતા 2 ચમચા. તો અત્યારે બની ગયું છે અમારું પંચકુટિયું શાક. અને તમે પણ ટ્રાય કરજો તમારી ઘરે પંચકુટિયું શાક બનાવવાની. અને આ ખાસ વસ્તુ કે પંચકુટિયું શાક બનાવવા માટે ખજૂરભાઈ સિંગ તેલનો ઉપયોગ કરજો ભૂલા વગર. નીચે નંબર આપેલો જ છે ને વેબસાઇટ પણ આપેલી છે, તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરી લેજો મારા વાલા. એ ભાઈ, આજે ધૂળેટી નિમિત્તે પંચકુટિયું શાક બનાવ્યું છે હો. અને એ ખજૂરભાઈ સિંગ તેલ બાજો તો શું જોઈ રહ્યા છો? આજે જ ઓર્ડર કરો હો. હાલો, આજે ધૂળેટી નિમે પંચકુટિયું શાક અને કાકીએ રોટલી